તો હાલમાં જ મળતા સમાચાર પ્રમાણે જો વાત કરીએ તો દિલ્હીમાં હાલમાં જ પાર્થિવ દેહને લાવવામાં આવ્યા છે। શહીદોના પાર્થિવ દેહ દિલ્હી હાલમાં લાવવામાં આવ્યા છે। તો જે રીતે 42 થી 44 જેટલા જવાન શહીદ થયા છે, ત્યારે અંતિમ સલામી બાદ તે તમામ શહીદ પાર્થિવ દેહને હાલમાં દિલ્હી ખાતે લાવવામાં આવ્યા છે અને હવે તેમના માદરે વતન તેમના પાર્થિવ દેહને લઈ જવામાં આવશે। દિલ્હીમાં ખાસ તેમને સલામી આપ્યા બાદ તેમના પાર્થિવ દેહને તેમના માદરે વતન ખાતે લઈ જવામાં આવશે। તો હાલમાં જ અપડેટ્સ મળતા પ્રમાણે શહીદોના પાર્થિવ દેહને દિલ્હી ખાતે લાવવામાં આવ્યા છે। પુલવામા આતંકી હુમલામાં શહીદ જવાનોના મૃતદેહને દિલ્હી ખાતે લાવવામાં આવ્યા છે। તો પીએમ મોદી રાહુલ ગાંધી શ્રદ્ધાંજલિ અર્પણ કરશે। તમામ રાજકીય પાર્ટીના નેતાઓ પણ શહીદોના પાર્થિવ દેહને અંતિમ સલામી આપશે અને શ્રદ્ધાંજલિ આપશે। ત્યારબાદ તમામ શહીદોના પાર્થિવ દેહને તેમના માદરે વતન લઈ જવામાં આવશે। શહીદોના પાર્થિવ દેહને હાલમાં દિલ્હી ખાતે લાવવામાં આવ્યા છે। પુલવામા આત્મઘાતી હુમલામાં શહીદ થયેલા જવાનોના પાર્થિવ દેહને દિલ્હી ખાતે લાવવામાં આવ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી સહિત અન્ય નેતાઓ પણ એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે। ત્યારબાદ જવાનોના પાર્થિવ દેહને તેમના માદરે વતન ખાતે લઈ જવામાં આવશે। શહીદોના પાર્થિવ દેહને દિલ્હી ખાતે હાલમાં લાવવામાં આવ્યા છે। હાલમાં જ મળતા સમાચાર પ્રમાણે જો વાત કરીએ તો પુલવામામાં જે આત્મઘાતી હુમલો થયો હતો ને આ ભયાનક હુમલામાં ભારતીય જવાન જે શહીદ થયા છે તે જવાનોના પાર્થિવ દેહને દિલ્હી ખાતે લાવવામાં આવ્યા છે, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી તેમના પાર્થિવ દેહને સલામી આપશે, શ્રદ્ધાંજલિ અર્પણ કરશે। તો ભયાનક હુમલામાં જે ઘટના ઘટી છે તેનું દુઃખ આખો દેશ વ્યક્ત કરી રહ્યો છે। ન માત્ર દુઃખ પરંતુ આક્રોશ પણ છે અને જવાબ પણ માંગી રહી છે કે ક્યારે તેમને સબક શીખવાડવામાં આવે, કારણ કે દેશના 42 થી 44 જેટલા પુત્રો ગુમાવ્યા છે। ન માત્ર પરિવારના લોકો પરંતુ આખો દેશ રડી રહ્યો છે। દેશના તમામ લોકોની આંખોમાં અશ્રુ છે અને ભાવભીની શ્રદ્ધાંજલિ પણ લોકો આપી રહ્યા છે। ત્યારે હાલમાં જે જવાનો શહીદ થયા છે તે જવાનોના પાર્થિવ દેહને હાલમાં દિલ્હી ખાતે લાવવામાં આવ્યા છે। નરેન્દ્ર મોદી તેમજ રાહુલ ગાંધી સહિત અન્ય નેતાઓ પણ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે। ત્યારબાદ તેમના માદરે વતન તેમના પાર્થિવ દેહને લઈ જવામાં આવશે। શહીદોના પાર્થિવ દેહ દિલ્હી પહોંચી ગયા છે। દેશભરમાં ચોતરફ શોકનો માહોલ છે। રાષ્ટ્રના જુદા જુદા ખૂણેથી શહીદોને શ્રદ્ધાંજલિ અપાઈ રહી છે। શહીદોના પાર્થિવ દેહ આજ સાંજે દિલ્હી લાવવામાં આવ્યા છે। દેશના ખૂણે ખૂણેથી મળતા સમાચારો મુજબ જુદા જુદા સંગઠનો અને જુદી જુદી એજન્સીઓએ પાકિસ્તાન પ્રત્યે આક્રોશ વ્યક્ત કર્યો છે અને શહીદોને ભાવભીની અંજલિ આપી છે। શહીદોના પરિવારજનોની સાથે સમગ્ર દેશ આજે ઊભો છે। રાહુલ ગાંધી પણ એરપોર્ટ પર શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચ્યા છે।
44 શહીદોના પાર્થિવ દેહ શ્રીનગરથી દિલ્હી લઈ આવવામાં આવ્યા છે. પાલમ એરપોર્ટ ખાતે પીએમ મોદી અને સંરક્ષણ પ્રધાન શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવશે. શહીદોના કોફિન આવી રહ્યા છે. આપણે જાણીએ છીએ કે આ જે કોફિન જે સૈનિકોના ખભે ઉચકાઈ રહ્યા છે, તેઓ જાણે છે કે આ એક એક શહીદનું વજન શું હતું, આ એક એક કોફિનની દેશે શું કિંમત ચૂકવી છે. અને જે શહીદોના કુટુંબીજનોના આંસુ લૂછવાનો જે વારો આજે આવ્યો છે, દેશ માટે આ ગમગીન ભર્યા દ્રશ્યો છે. દેશ આખો શ્રદ્ધાંજલિ અર્પી રહ્યો છે. આપણા સૌને માટે આ આંસુ સારવાનો પ્રસંગ નથી, પણ દેશના શહીદોને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ આપણે દુશ્મન દેશને સમજાવી દેવું પડશે કે શું પરિસ્થિતિ સર્જાઈ છે અને આ આતંકી માહોલ સર્જવામાં પડોશી દુશ્મન દેશનો શું ફાળો છે, એની કિંમત ચૂકવવા એ રાષ્ટ્રે તૈયાર રહેવું પડશે. શહીદોના પાર્થિવ દેહ સૈનિકોના ખભે દિલ્હી પાલમ વિમાન મથક પર આવી રહ્યા છે, ત્યારે દેશ આખો ગમગીન છે. શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં કોઈએ આજે પાછીપાની કરી નથી. આપણે માટે આ દુઃખદ ઘટના છે. रक्त टपकती सो सो झोड़ी समरांगणथी आवे रक्त टपकती सो सो जोड़ी समरांगणथी आवे रक्त टपकती सो सो जोड़ी समरांगणथी आवे केसर वर्णी समर सेविका कोमल सेज बिछावे घायल मरता मरता रे मातनी आजादी आवे एवी कोई प्रियानो प्रीतम आज चिता पर पोड़े एकलडो ने अणबूझेलो अगन पिछोड़ी ओढ़े कोई ना लाडक वाया ने चूमे पावक ज्वाला मोड़े एनी भस्मांकित भूमि पर चणजो आरस खांबी ए पत्थर पर कोतरशो नव कोई कविता लांबी लगजो खाक पड़ी अहीं कोई ना लाडक वायानी. ઝવેરચંદ મેઘાણીની કવિતાના આ શબ્દો આજે આપણે યાદ કરીએ અને અશ્રુભીની શ્રદ્ધાંજલિ તમામ સમૂહોને આપીએ. ભારતના સેના અધ્યક્ષ જનરલ બિપિન રાવતે આજે કેટલીક પંક્તિઓ જાહેર કરી છે અને એમણે કહ્યું છે કે આ પંક્તિઓ સમગ્ર દેશમાં ગુંજવી જોઈએ. ભારતીય સેના સર્વશ્રેષ્ઠ 10 અનમોલ વચન લોગ અવશ્ય પढ़े. આ સૈનિકો मरता मरता कही गया है, मैं तिरंगा फहरा कर वापस आऊंगा या फिर तिरंगे में लिपट कर आऊंगा, लेकिन मैं वापस अवश्य आऊंगा. ये हता कैप्टन विक्रम बत्रा. जो आपके लिए जीवन भर का असाधारण रोमांच है वो हमारी रोजमर्रा की जिंदगी है.
લેહ લડાખના રાજમાર્ગ પર સાઇનબોર્ડ મૂકવામાં આવેલું છે, यदि अपना शौर्य सिद्ध करने से पूर्व मेरी मृत्यु आज आए तो मेरी कसम है कि मैं मृत्यु को भी मार डालूंगा. આ શબ્દો હતા આ વીર શહીદ જવાનોના. તેઓએ આગળ કહ્યું છે, हमारा झंडा इसलिए नहीं फहराता कि हवा चल रही होती है, यह हर उस जवान की आखिरी सांस से फहराता है जो इसकी रक्षा में अपने प्राणों का उत्सर्ग कर देता है. આ અવાજ છે भारतीय सेनानो. हमें पाने के लिए आपको अवश्य ही अच्छा होना होगा, हमें पकड़ने के लिए आपको तीव्र होना होगा, किंतु हमें जीतने के लिए आपको अवश्य ही बच्चा होना होगा. भारतीय सेनानी अंदरથી ઉઠતો આ એક बुलंद आवाज છે, ईश्वर हमारे दुश्मनों पर दया करे क्योंकि हम तो करेंगे नहीं उनके ऊपर कोई दया. નહીં ભૂલીએ અને નહીં છોડીએ આ આતંકવાદીઓને, એવો એક ગુંજનાદ સમગ્ર દેશમાંથી ઉઠી રહ્યો છે. પાલમ એરપોર્ટ પર લોકોની જે ભીડ એકત્રિત થઈ છે તેમની આંખોમાં ચોધાર આંસુ છે અને આ જવાનોના ખભે એક એક સૈનિક દેશ માટે કુરબાન બન્યો છે. એની પરિસ્થિતિ ખૂબ નાજુક છે. એના કુટુંબીજનો પણ એરપોર્ટ પર ઉપસ્થિત હોય ત્યારે કેટલી વેદના સાથે તેઓ અહીંયા ઉપસ્થિત હશે એની આપણે કલ્પના પણ કરી શકતા નથી. પાલમ એરપોર્ટ પર ઘણી મોટી સંખ્યામાં ભીડ એકત્રિત થઈ છે અને દેશના જવાનોના શબ કોફિનમાં લાવવામાં આવી રહ્યા છે. ભારતના વડાપ્રધાન સહિત સમગ્ર દેશના અગ્રગણ્ય નેતાઓ પણ અત્યારે તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે પાલમ એરપોર્ટ પર આવી પહોંચ્યા છે. સમગ્ર દેશ માટે આ એક એવી ઘટના છે કે જે ઘટના આપણા દિલો દિમાગ પરથી ક્યારેય આછી નહીં થાય, ક્યારેય આ ઘટનાને આપણે ભૂલી નહીં શકીએ. અને આતંકવાદીઓએ જે કાયરતા દેખાડી છે એ આપણે માટે દુઃખદ છે. આ 42 સૈનિકોએ જો એમની પીઠ પર આ હુમલો ન થયો હોત અને જો સામે છાતીએ આતંકવાદીઓ આવ્યા હોત તો આ 42 સૈનિકોએ 42,000 આતંકવાદીઓને ખતમ કર્યા હોત. એટલા બહાદુર જવાનો આ દેશમાં છે, આ દેશની માટીમાં છે. આ દેશની માટી અને તિરંગાના રંગે રંગાયેલા આ શહીદ જવાનોએ મોતને વહોરી લીધું છે. પણ તેઓ કહી રહ્યા છે, અમારી કુરબાનીને ક્યારેય ન ભૂલતા, અમે દેશ માટે છીએ, દેશ અમારે માટે સર્વોચ્ચ છે. એ વિભાવના સાથે તેઓ આજે મૃત્યુશૈયા પર સૂતા છે. ભારતના પુલવામા થયેલા આતંકી હુમલા બાદ કાશ્મીરથી સૈનિકોના શબોને પાલમ એરપોર્ટ પર દિલ્હી ખાતે લાવવામાં આવી રહ્યા છે. આપણે સૌ જાણીએ છીએ કે સમગ્ર રાષ્ટ્રે આજે પારાવાર વેદના અનુભવી છે. શહીદોના પરિવાર પ્રત્યે દિલસોજી વ્યક્ત કરી છે. અને GSTVને સમાચાર મળી રહ્યા છે કે દેશભરના ખૂણે ખૂણેથી, દરેક રાજ્યમાંથી આ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી છે અને દુશ્મન દેશ સામે પારાવાર આક્રોશ ઠાલવવામાં આવ્યો છે. આ નાપાક હરકતને ક્યારેય દેશ ભૂલી નહીં શકે અને શહીદોના આ બલિદાન એળે નહીં જવા દઈએ એવી પ્રતિજ્ઞા સાથે સમગ્ર દેશ આ સૈનિકોના પરિવારજનો સાથે કટિબદ્ધ થઈને ઊભો છે અને એમની સાથે તે સંવેદનાના સૂર મેલાવી રહ્યો છે. આ સૈનિકો કહી રહ્યા છે, मैं फिरंगा फहरा कर वापस आऊँगा या फिरंगे में लिपट कर वापस आऊँगा, लेकिन मैं वापस अवश्य आऊँगा. આ જે વાત છે એ ભારતના થલદરના સેના અધ્યક્ષ વિપિન રાવતના છે અને તેમણે કહ્યું છે
कि जो आपके लिए जीवन भर का असाधारण रोमांच है वो हमारी रोजमर्रा की जिंदगी है। સૈનિકો સરહદ પર મરે એનું દુઃખ નથી હોતું, પણ સૈનિકોની પીઠ પાછળ ઘા થાય એનું પારાવાર દુઃખ હોય છે. સમગ્ર દેશ આજે વેદનામાં ગરકાવ થઈ ગયો છે. સમગ્ર દેશ આખી એ ઘટનાને નિંદી રહ્યો છે અને ચોમેર અશ્રુધારા વહી રહી છે. જે સૈનિકોના પરિવારજનો, એમના મા બાપ, એમની બહેન, એમની માતા, એમની પત્ની, એમના બાળકો જે વેદના અનુભવી રહ્યા છે એ આપણે ક્યારેય ભૂલી નહીં શકીએ. અને કડક શબ્દોમાં ભારતે પાકિસ્તાનને કહેવું પડે કે આ જન આક્રોશ છે, આ નહીં ભૂલીએ અને નહીં છોડીએ. ભારતે બરાબર પ્રતિક્રિયા આપવા માંડી છે અને એમ કહેવાય છે કે હમારા ઝંડા इसलिए नहीं फरकता है कि हवा चल रही होती है, ये हर उस जवान की आखिरी सांस से फरकता है जो उसकी रक्षा में अपने प्राणों का उत्सर्ग कर देता है. બહુ મોટી વાત આ પંક્તિઓમાં છે કે સૈનિકોના ઉચ્છ્વાસથી આપણો રાષ્ટ્રધ્વજ લહેરાય છે અને મરતા મરતા એમણે જે કહ્યું છે, યાદ કરો કુરબાની, અને એ કુરબાની આ દેશ ક્યારેય એળે નહીં જવા દે. અને એટલે જ આપણે આ સૈનિકોને ભાવભીની શ્રદ્ધાંજલિ આપીએ અને એમના રુદનમાં આપણો સ્વર ભળે તો પણ કમસે કમ આપણી સંવેદનાઓ એમના કુટુંબીજનો સાથે છે એનો સમગ્ર રાષ્ટ્રને અહેસાસ કરાવીએ. ઘરે બેઠા બેઠા આપણે ટેલિવિઝન ઉપર આ દ્રશ્યો જોતા હોઈશું, પરંતુ સમગ્ર દેશ આજે રડી રહ્યો છે. સમગ્ર દેશે આ ઘટનાને કડક શબ્દોમાં વખોડી કાઢી છે અને રાષ્ટ્રના તમામ રાજકીય પક્ષો આજે ભારત સરકારની સાથે ઊભા છે અને તેમણે પણ આ નિંદા, આ કડક શબ્દોમાં આ સમગ્ર ઘટનાને વખોડી કાઢી છે. એટલે એ રીતે ભારત કોઈ પણ પરિસ્થિતિમાં એક રાષ્ટ્ર છે અને શહીદોની આ શહીદીને દેશ ક્યારેય એળે નહીં જવા દે. બહુ જ થોડા જ સમયમાં સમગ્ર રાષ્ટ્ર આનો જવાબ આપશે. કોઈએ ધરતીમાંની મોહબ્બતમાં પોતાના જીવ હોમી દીધા તો રાષ્ટ્રની રક્ષા કાજે પોતાનો જીવ હોમી દીધો. કકડતી ઠંડી હોય કે બેસુમાર રણ પ્રદેશમાં ગરમી હોય, આ સૈનિકો એક ખડે પગે આપણે આપણા ઘરોમાં સુરક્ષિત રહીએ એટલા માટે રાષ્ટ્રની સરહદો પર ચોકી પહેરો કરતા હોય છે. હલો, હા, ફરી એકવાર હલો હલો. થોડી સમરાંગણથી આવે કેસર વર્ણી સમર સેવિકા કોમલ સેજ બિછાવે, ઘાયલ મરતા મરતા રે માતની આઝાદી ગાવે, એવી કોઈ પ્રિયાનો પ્રીતમ આજ ચિતા પર પોઢે, એકલડોને અણબૂઝેલો અગન પિછોડી ઓઢે, કોઈના લાડક વાયાને ચૂમે પાવક જ્વાળા મોઢે, એની ભસ્માંકિત ભૂમિ પર ચણજો આરસ ખાંબી, એ પથ્થર પર કોતરશો નવ કોઈ કવિતા લાંબી,
લગજો ખાક પડી અહીં કોઈના લાડક વાયાની. ઝવેરચંદ મેઘાણીની કવિતાના આ શબ્દો આજે યાદ આવી ગયા. સમગ્ર GSTV અશ્રુભીની શ્રદ્ધાંજલિ તમામ સપૂતોને અર્પે છે. સમગ્ર રાષ્ટ્ર એ શોકમાં ડૂબી ગયો છે. हम चैन से सो पाए इसलिए ही वो सो गए हैं आज. हम चैन से अपने घरों में सांस ले सके इसलिए सरहदों पर वे सतर्क रह के हमें सुरक्षित करते रहे. पार्थ ने कहो चढ़ावे बाण, હવે તો યુદ્ધ એ જ જો કલ્યાણ હોય તો આપણે વિલંબ ન કરવો. સમગ્ર દેશમાંથી એક જનાક્રોશ ઉઠ્યો છે કે આ સૈનિકોનું બલિદાન આપણે એળે નહીં જવા દેવું. आज मौसम भी है और मौसम बिखरा हुआ है. मौसम में एक हवा जो है वो हवा हमें कह रही है कि हमें मत भूलना यारो, आप हमें याद रखना हमेशा. वतन से मोहब्बत को इस कदर निभा गए. આ વાત એ આ સૈનિકોના બલિદાનની છે અને વતન ઉપર પોતાનો જાન કુરબાન કરનારા આ સૈનિકોને આપણે કેવી રીતે ભૂલી શકીએ. પુલવામા થયેલા આતંકવાદી હુમલા બાદ સમગ્ર દેશે જે પ્રતિક્રિયા આપી છે એને આપણે ક્યારેય નહીં ભૂલી શકીએ. પાલમ વિમાની મથક ઉપર હંમેશા એક જ રાષ્ટ્રધ્વજ લહેરાતો હતો. આજે એક સાથે 42 જેટલા રાષ્ટ્રધ્વજમાં લપેટાઈને કેટલાક કોફીન આવ્યા છે, સૈનિકોના શરીર આવ્યા છે અને એટલે જ આપણને કહેવાનું મન થાય, याद करो कुर्बानी उन जवानों की जिन्होंने हमें सुरक्षित रखने के लिए अपनी जान कुर्बान की है. આખો રાષ્ટ્ર કહી રહ્યો છે અમે આ વખતની શિવરાત્રી આતંકવાદીઓની ભસ્મથી ઉજવીશું. આ વખતની હોળી આતંકવાદીઓના રક્તથી ઉજવાશે. એવો એ ગહેરો નાદ સમગ્ર રાષ્ટ્રમાંથી ઉઠી રહ્યો છે. પાર્થને કહો ચઢાવે બાણ, હવે તો યુદ્ધ એ જ કલ્યાણ. કહો કુંતાની છે એ આણ, પાર્થને કહો ચઢાવે બાણ. સમગ્ર રાષ્ટ્રમાંથી એક ઘેરો નાદ ઉઠી રહ્યો છે. ભીખ્યા ભટક્યા વિષ્ટિ વિનવણી કીધા, સુજનના કર્મ આર્ય સુજનના દૈન્ય ગણી તો યુદ્ધ એ જ યુગ ધર્મ. સજીવન થાય પડ્યા પે પહાણ, પાર્થને કહો ચઢાવે બાણ. મહાકવિ નાનાલાલની આ કવિતા છે. કહો કુંતાની છે એ આણ, પાર્થને કહો ચઢાવે બાણ. દ્રૌપદીની હજી વેણ છૂટી છે, રાજસભાના બોલે. રણનો તરતા ઉત્તર દેજો, રણધીરને રણઢોલ. પાર્થની પ્રત્યંચાને વાણ, પાર્થને કહો ચઢાવે બાણ. મેહુલો બોલે વાયુ હુંકારે, ત્યમ તલ્પો સિંહ બાળ. યુગ પલટાના પદ પડહંદે, ગર્વો ઘોર ત્રિકાળ. સજો વિસજો સજો શીરવીર, હવે શીર ત્રાણ. પાર્થને કહો ચઢાવે બાણ, હવે તો યુદ્ધ એ જ કલ્યાણ. ધ્રુલોક જોશે કાળ નિરક્ષે, રણ રમતો મુજવંશ. સતશીલને ધર્મયજ્ઞમાં હજો વિધ્વંસ. ઉગજો નભ નવ યુગનો ભાણ, પાર્થને કહો ચઢાવો બાણ, હવે તો યુદ્ધ એ જ કલ્યાણ. વિધિના એ જ મહાનિર્માણ, પાર્થને કહો ચઢાવે બાણ. પુલવામા થયેલા આતંકી હુમલા બાદ સમગ્ર રાષ્ટ્ર શોકમાં ગરકાવ થયું છે.
દિલ્હીના પાલમ વિમાની મથક પર જે સૈનિકોના પાર્થિવ દેહ લાવવામાં આવ્યા છે, એ પાર્થિવ દેહને શ્રદ્ધાંજલિ અર્પવા માટે આખું પાલમ વિમાની મથક ઉભરાયું છે. રાષ્ટ્રના નાના મોટા રાજકીય પક્ષોના નેતાઓ પાલમ વિમાની મથકે ઉપસ્થિત છે. ભારતના વડાપ્રધાન સહિત અનેક નેતાઓ આ વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પવા માટે પાલમ વિમાની મથક પર આવી પહોંચ્યા છે. સેના પ્રમુખ બિપિન રાવત, સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારામન પણ પાલમ વિમાની મથક પર ઉપસ્થિત છે અને ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને સંરક્ષણ પ્રધાન શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. કોંગ્રેસના નેતા શ્રી રાહુલ ગાંધી પણ એરપોર્ટ પર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પવા માટે આવી પહોંચ્યા છે. શહીદોના પાર્થિવ દેહને અહીંયા શ્રદ્ધાંજલિ અપાયા બાદ પોતપોતાના વતનમાં તેને મોકલવામાં આવશે. ઉપસ્થિત તમામ જવાનોના અંતરમાં એક રુદન છે. આતંકીઓએ કરેલી આ નિર્મમ હત્યાને સમગ્ર દેશ વખોડી રહ્યો છે અને દરેકના દિલો દિમાગમાં એક આક્રોશ વ્યાપેલો છે કે નહીં ભૂલીએ, નહીં છોડીએ આ આતંકવાદીઓ. તિરંગો લહેરાવનારા આ વીર શહીદ જવાનો એ આજે તિરંગામાં લપેટાઈને પાલમ વિમાની મથક પર આવ્યા છે. સમગ્ર રાષ્ટ્ર શોકાતુર છે. કવિ નાનાલાલની પંક્તિઓ ફરી એકવાર દોહરાવીએ. પાર્થને કહો ચઢાવે બાણ, હવે તો યુદ્ધ એ જ કલ્યાણ. કહો કુંતાની છે એ આણ, પાર્થને કહો ચઢાવે બાણ.